ગરમીમાં આપણે ખાવા કરતાં કંઈક ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે. બાળકો પણ સ્કૂલેથી આવે એટલે સીધો ફ્રીજનો દરવાજો ખોલતા હોય છે. તેને પણ સીધું કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે અને ફ્રીજમાં કંઈ ન મળે તો તે બહારથી પીવાની જીદ કરતા હોય છે. તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી શેર કરીશ. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં એક વાસણમાં 1 લીટર દૂધ ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દેશું. આ દૂધમાંથી 1/4 કપ જેટલું દૂધ આપણે અલગ કાઢી લેવાનું છે અને તેનો ઉપયોગ હવે કરવાનો છે. તેમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરશું. આ ફ્રૂટ સલાડ બનાવવા માટે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાનેથી સહેલેથી મળી જશે. તેમાં આપણે 4 ચમચી ભરી અને કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે. તમે ઘરમાં રહેલી આ રીતની નાની ચમચી લેતા હોય તો 6 ચમચી લેવાની અને ટેબલ સ્પૂનના માપની ચમચી લેતા હોય તો 4 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો અને તેમાં ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી લેવાનું. 1 લીટર દૂધમાં આ રીતની નાની ચમચી હોય તો 6 ચમચી કસ્ટર્ડ પાવડરની જરૂર પડશે અને ટેબલ સ્પૂનના માપની ચમચી હોય તો 4 ચમચી. હવે દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. તો આ સમયે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી અને દૂધને 1 મિનિટ સુધી ધીમા તાપ ઉપર ઉકાળી લેવાનું, જેથી દૂધમાં જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય અને દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય. તો 1 મિનિટ સુધી દૂધને મેં આ રીતે ધીમા તાપ ઉપર ઉકાળી લીધું છે. ફ્રૂટ સલાડને મીઠાશ આપવા માટે અહીં હું સાકરનો ઉપયોગ કરું છું. 1 કપ ભરી અને દળેલી સાકરનો પાવડર લીધેલો છે. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે, તો બની શકે ત્યાં સુધી સાકરનો જ ઉપયોગ કરવો. સાકર બધી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. ત્યાર પછી જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કરીને રાખેલું છે તે આ રીતે થોડું થોડું કરીને ઉમેરવાનું. થોડું દૂધ ઉમેરી અને દૂધમાં ચમચો ફેરવી લેવાનો અને ત્યાર પછી બાકી વધેલું દૂધ છે તેને ફરી ઉમેરવાનું. એકી સાથે બધું કસ્ટર્ડવાળું દૂધ ઉમેરી દેશો તો બધું દૂધ એક જ સાથે ઘટ્ટ થઈ જશે અને પછી તેમાં કસ્ટર્ડની કચાશ રહી જશે. થોડું થોડું કરીને ઉમેરીએ તો આ રીતે દૂધ એકદમ સરસ ઉકળી જાય અને તેમાં કસ્ટર્ડ પાવડરની કચાશ પણ ન રહે. કસ્ટર્ડ પાવડરનું દૂધ ઉમેર્યા પછી 1 થી 1.5 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર દૂધને ઉકાળી લેવાનું. તો હવે 1 થી 1.5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. દૂધ અહીં આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. દૂધને મેં ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. ચમચાથી દૂધને ચેક કરીએ તો ચમચાના પાછળના ભાગમાં આ રીતે એકદમ સરસ એક લાઈન બને છે. હજુ પણ આ કસ્ટર્ડવાળું દૂધ આપણું જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ તે વધારે ઘટ્ટ થઈ જશે. દૂધને ઠંડુ કરવા માટે મેં આ રીતે એક કાથરોટમાં પાણી લઈ લીધું છે અને વાસણને આપણે તેમાં રાખી ચમચાથી હલાવી લેશું. આ રીતે પાણીમાં દૂધને ઠંડુ કરવાથી 10 જ મિનિટમાં દૂધ આપણું એકદમ સરસ ઠંડુ થઈ જશે. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. 10 મિનિટ પછી ચમચાથી દૂધને હલાવીને જોઈ લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ ઘટ્ટ અને ક્રીમી દૂધ આપણું તૈયાર થઈ ગયું છે. તેમાં આંગળી આ રીતે આપણે પલાળી રાખીએ તો બિલકુલ આંગળી દાજતી નથી. એકદમ સરસ ઠંડુ દૂધ થઈ ગયું છે. તો આ દૂધને પાણીમાંથી બહાર કાઢી અને હવે 1 કલાક માટે આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું છે. તમારે ઉતાવળ હોય તો તમે 15 થી 20 મિનિટ સુધી ફ્રીઝરમાં પણ રાખી શકો. તો હવે 1 કલાક સુધી મેં તેને ફ્રીજમાં ઠંડુ કરી લીધું છે. 1 કલાક પછી આપણું દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ફ્રૂટ સમારીને ઉમેરી દઈશું. ફ્રૂટ્સમાં અહીં મેં થોડા સફરજન, ચીકુ, કેળા, દ્રાક્ષ અને દાડમના દાણા લીધેલા છે. તમને જે પણ ફ્રૂટ્સ પસંદ હોય તે ઉમેરવાના અને ન પસંદ હોય તે તમે સ્કીપ પણ કરી શકો. સફરજનની અહીં છાલ ઉતારી અને મેં લીધેલા છે. તમને છાલ સહિત સફરજન પસંદ હોય તો તમે એ રીતે પણ ઉમેરી શકો. બધા જ ફ્રૂટ્સને એકસાથે ઉમેરી દેવાના. ફ્રૂટ્સ અહીં તમને વધારે ઓછા જે મુજબ પસંદ હોય એ રીતે પણ ઉમેરી શકાય. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. ફ્રૂટ સલાડ બનાવતી સમયે ક્યારેય પણ તેમાં બરફ નહીં ઉમેરવાનો. ફ્રીજમાં મૂકીને હંમેશા ઠંડુ કરવાનું. બરફ ઉમેરશો તો આપણું ફ્રૂટ સલાડ પાતળું થઈ જશે. હવે ઉપરથી થોડી બદામની કતરણ ઉમેરશું. ડ્રાય ફ્રૂટ્સમાં અહીં તમને બદામ, પિસ્તા જે પણ પસંદ હોય તે ઉમેરી શકાય અને કંઈ પણ ન ઉમેરો તો માત્ર અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેવાનો. મેં અડધી ચમચી એલચી પાવડર પણ ઉમેરેલો છે. ત્યાર પછી મારી પાસે છે તો હું આ રીતે 2 થી 3 ટીપા જેટલું વેનીલા એસેન્સ ઉમેરું છું. તમારી પાસે એસેન્સ હોય તો ઉમેરવાનું, ન હોય તો તમે સ્કીપ કરી શકો. કસ્ટર્ડ પાવડરમાં એસેન્સ ઉમેરેલું જ હોય. તો તમે જોઈ શકશો
જેવું માર્કેટમાં મળે તેવું જ આપણું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થયું છે. માર્કેટ કરતાં પણ ખૂબ જ હાઇજેનિક રીતે તૈયાર કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.